અંબાલાલ પટેલની આગાહી મુજબ એક સાથે બબે સિસ્ટમ સક્રિય થવાની છે। એક અરબ સાગરમાં અને બીજી બંગાળની ખાડીમાં ધોધમાર વરસાદ પડવાનો છે। સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં તમે જોઈ શકો છો ભારેથી અતિ વરસાદ પડવાનો છે। એ પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 10 ઓગસ્ટ અને સાંજના 6 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમુક વિસ્તારોમાં આજે ઝાપટાનો સારો એવો માહોલ જોવા મળ્યો। હજુ પણ ભાવનગરના દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે 11 ઓગસ્ટની વાત કરી તો 11 ઓગસ્ટના રોજ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સારા એવા ઝાપટા જોવા મળશે, જેમાં દ્વારકા ઉપરાંત પોરબંદર સાથે સાથે લાલપુર, જામજોધપુર, ભાણવડ, જુનાગઢ વિસ્તારમાં આ ઉપરાંત વાત કરીએ તો ભાયરની આસપાસના વિસ્તારોમાં સારા ઝાપટા જોવા મળશે મિત્રો। 11 ઓગસ્ટના બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો જામનગરની આસપાસ ફરીથી ઝાપટાનો માહોલ જોવા મળશે। ખંભાળિયા આ ઉપરાંત દ્વારકા તેમજ રાજકોટ, ગોંડલ, પોરબંદરની આસપાસના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો અમરેલી તેમજ ગીર વિસ્તારમાં, જૂનાગઢમાં, ભાવનગરમાં ઝાપટાનો સારો એવો માહોલ જોવા મળશે। પાણ જેવો વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય કે પિયત આપતા ખેડૂતો માટે પાણ જેવો વરસાદ જોવા મળશે। મોરબી પણ બાકાત નહીં રહે, સાથે સાથે નલિયા તેમજ લખપતની આસપાસના વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા જોવા મળશે મિત્રો 11 ઓગસ્ટના રોજ। ત્યારબાદ 12 ઓગસ્ટની વાત કરીએ તો તાજા હવામાન સમાચાર મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા સારા એવા જોવા મળશે, જેમાં ભાવનગરથી લઈ અને દ્વારકાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અને વચ્ચેના વિસ્તારોમાં ઝાપટાનો માહોલ જોવા મળશે, જેમાં જૂનાગઢ, અમરેલી, ગોંડલ, વેરાવળ, પોરબંદર, મહુવા બ્લુ કલર દેખાય છે, એ બધો ઝાપટાનો માહોલ છે મિત્રો। ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય સૌરાષ્ટ્ર માટે। ત્યારબાદ મિત્રો 13 ઓગસ્ટની વાત કરીએ 13 ઓગસ્ટના રોજ લગભગ ગુજરાતમાં ઝાપટાનો માહોલ જોવા મળશે, જેમાં છૂટાછવાયા વિસ્તારમાં 5 થી 10 મિનિટના ઝાપટા છે એ જોવા મળશે। તેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ છે એ 13 ઓગસ્ટના રોજ પણ વધુ જોવા મળશે, જેમાં ભાવનગર, જૂનાગઢ આ ઉપરાંત અમરેલી વિસ્તારમાં સાથે સાથે કચ્છના નલિયા તેમજ ગાંધીધામ આ ઉપરાંત મુન્દ્રા વિસ્તારોમાં ઝાપટાનો માહોલ જોવા મળશે। એ સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ તેમજ સુરત, વ્યારા, નર્મદા, ડાંગ વિસ્તારોમાં છે એ સારા એવા ઝાપટા જોવા મળશે મિત્રો 13 ઓગસ્ટના રોજ। ત્યારબાદ મિત્રો મુખ્ય વાત કરીએ તો 16 ઓગસ્ટથી સિસ્ટમની અસર શરૂ થઈ જશે। સૌથી પહેલાં ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 જેવો ઇંચ જેવો વરસાદ 16 ઓગસ્ટના રોજ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં ઝાપટા જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો 17 ઓગસ્ટથી છે એ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। 17 ઓગસ્ટના રોજ જામનગરની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, જૂનાગઢની વાત કરીએ, પોરબંદરની, દ્વારકાની, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ એક પણ જિલ્લો સૌરાષ્ટ્રનો બાકાત નહીં રહે, જ્યારે કચ્છમાં પણ સારી એવી અસર થશે સિસ્ટમની, જેના હિસાબે ભેજવાળા પવનોની મદદથી નલિયા, ગાંધીધામ, ભુજ તેમજ રાપર આ ઉપરાંત ખાવડા, મુન્દ્રા વિસ્તારમાં સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદી માહોલ જામશે। અમુક વિસ્તારોમાં આંકડા 5 ઇંચ સુધીના આવશે 17 ઓગસ્ટના રોજ। ત્યારબાદ વાત કરીએ તો 18 ઓગસ્ટના રોજ પણ સારો એવો માહોલ તમે જોઈ શકો છો। હવામાન ચાર્ટ સતત પોઝિટિવ થઈ રહ્યા છે। 18 ઓગસ્ટ પણ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સારો એવો વરસાદ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે મિત્રો। ત્યારબાદ 19 ઓગસ્ટ અને 20 ઓગસ્ટના રોજ પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે, જેને લગતી વાત છે આવનારા વિડીયોમાં અમે કરતા રહેશું। અંબાલાલ પટેલની આગાહી મુજબ સારો એવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો। આનંદો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગણાવી શકાય।